આપણા સનાતન ધર્મમાં હિંસાને કોઈ જગ્યાએ સ્થાન નથી. પછી ખોટી ખોટી વિકૃતિ ઊભી કરી છે અમુક લોકોએ બલિના નામે, બલિદાનના નામે. આપણે ત્યાં અશ્વમેધ યજ્ઞ થાય, ગૌમેધ યજ્ઞ થાય. આ બધા યજ્ઞમાં આલંબનનો મહિમા છે. આલંબન એટલે દાખલા તરીકે અશ્વમેધ થાય, અશ્વમેધ તો જ્યારે રાજા અશ્વમેધ કરે પછી ઘણા લોકો એવો ખોટો પ્રચાર કરે, પછી અશ્વને કાપી અને યજ્ઞમાં હોમી દે. નહીં, એને આલંબન પૂજા કરે, અને પૂજા કર્યા પછી આ યજ્ઞનો અશ્વ છે એટલે એના ઉપર કોઈ પણ વ્યક્તિ સવારી ન કરી શકે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી એની પૂજા કરવી પડે, એની વ્યવસ્થા કરવી પડે. આને આલંબન. પણ પછી કોઈ બધું ખોટું બધું બહુ ઘૂસી. હા, આ માતાજીને તો વધ કરો તો જ એ રાજી થાય. આ સંસારની કોઈ માં એવી નથી કે કોઈ પશુની હિંસા કરો અને એ રાજી થાય.